નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 3 ની અંદર અત્યાર સુધીની અંદર આપણે અંડકોષ જનનની પ્રક્રિયાને આગળ લઈ જતા હતા, બરોબર। અંડકોષ જનનની પ્રક્રિયાની અંદર આપણે શું જોયું તો કે ભાઈ સૌથી પહેલાં જનન માતૃકોષમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ, અને આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું છે ઓવ્યુલેશન થઈ ગયું હતું, એટલે કે અંડકોષપાતની પ્રક્રિયા દરમિયાન આ વસ્તુ બહાર નીકળી ગઈ હતી, બરોબર છે। માદા શરીરના અંડપિંડમાંથી ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર નીકળી ગયો હતો। ક્લિયર? આ લીટી સમજાણી તો આગળનો પીરિયડ જો ન ખબર પડી હોય, આ લીટીની અંદર જે હમણાં હું બોલ્યો, કયું સેન્ટેન્સ બોલ્યો, જો ફરીથી બોલું છું કે માદાના શરીરની અંદર આવેલા અંડપિંડની અંદર આવેલું ગ્રાફિયન પુટિકાની અંદરથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર નીકળે છે। જો આ સેન્ટેન્સ ન સમજાય તો છેલ્લો પીરિયડ જોઈ લેજો। છેલ્લા પીરિયડની અંદર આપણે ડિટેલની અંદર જોયું છે કે આ ગ્રાફિયન પુટિકાની અંદરથી ઓવ્યુલેશન થાય, અંડકોષપાત થાય। ઓવ્યુલેશન એટલે અંડકોષપાત થાય તો એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર નીકળે, એની ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં કરી ગયા છીએ, એટલે જો ન ખબર પડી હોય તો એમાં ચેક કરી લેજો। અને એ ઉપરાંત આની સાથે સાથે પુટિકાનું પણ નિર્માણ થયું હતું। એમાં આપણે કીધું હતું પ્રાથમિક પુટિકા, પછી પ્રાથમિક પુટિકા દ્વિતીય પુટિકાની અંદર નિર્માણ પામી હતી, દ્વિતીય પુટિકા તૃતીય પુટિકામાં નિર્માણ પામી હતી, અને છેલ્લે ગ્રાફિયન પુટિકા બની હતી, અને તૃતીય પુટિકાની અંદર એન્ટ્રમનું નિર્માણ થયું હતું। અને આ જે છે ગ્રાફિયન પુટિકા, એમાંથી જ્યારે અંડકોષ બહાર નીકળી જાય અને અંડકોષ બહાર નીકળી જાય પછી જે મટીરિયલ ગ્રાફિયન પુટિકાનું બચી જાય છે, એ કોથળી જેવી રચના છે। ગ્રાફિયન પુટિકા એટલે બીજું કંઈ છે નહીં, કોથળી જેવી રચના છે, એની અંદર અંડકોષ છે, અંડકોષને બહાર કાઢી લે તો કોથળી જેવી રચના તો બચે કે નહીં? તો એ કોથળી જેવી રચના જે બચે છે એને હવે કહેવામાં આવે છે કોર્પસ લ્યુટિયમ। લ્યુટિયમ એટલે લૂંટાઈ ગયું। શું લૂંટાઈ ગયું? તો કે અંડકોષ લૂંટાઈ ગયો, હે ને? તો ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ લૂંટાઈ જાય ને પાછળ જે બચે એને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવે છે। આટલી આપણે પ્રાઇમરી નોલેજ આપણે આગળના પીરિયડમાં જોઈ લીધું છે। હવે આના વિશે હજી થોડીક ડિટેલની અંદર જોઈએ આપણે। જો છે આ આકૃતિ લાસ્ટ પીરિયડમાં આપણે જોઈ ગયા છીએ। પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકાની અંદર એન્ટ્રમ જો કેટલું બધું મોટું થઈ ગયું। દ્વિતીય પુટિકામાં એન્ટ્રમ નાનું હતું, ધીરે ધીરે હવે આપણને એમ થાય કે આ પુટિકા આમ આગળ ગતિ કરે છે, એવું લાગે ને? ગતિ નથી કરતું, અહીંયા છે। આ તો અલગ અલગ પ્રકારની અવસ્થા, અલગ અલગ પ્રકારના સ્ટેજ બતાવવા માટે તમને આમ આગળ બતાવવામાં આવેલું છે, આમ ગોળાકાર ફરતું હોય એવું લાગે છે। બાકી હકીકતે પ્રાથમિક પુટિકા જ્યાં છે ત્યાં બધી ઘટનાઓ થાય છે, પણ એક જ જગ્યાએ આ બધી ઘટનાઓ બતાવવી શક્ય નથી, માટે આ રીતે આમ રોટેશનમાં બતાવેલું છે। હકીકતે આવું રોટેશન હોય નહીં, આવું રોટેશન અંડપિંડમાં થાય નહીં, પરંતુ આ રોટેશન તમને ખાલી આ બધી અવસ્થાઓ સ્પષ્ટપણે બતાવવા માટે કરવામાં આવેલું છે। બાકી આ કોર્પસ લ્યુટિયમ એ અહીંયા જ બની જાય, અહીંયા ન બને। જ્યાં પ્રાથમિક પુટિકા હોય ત્યાં દ્વિતીય પુટિકા બને, ત્યાં તૃતીય પુટિકા બને, ત્યાં જ ગ્રાફિયન પુટિકા બને, અને ત્યાં જ કોર્પસ લ્યુટિયમ બને। એટલે આવી રીતે આમ હોય નહીં, પણ આ રીતે રોટેશનમાં જ બતાવવામાં આવેલું છે। આપણે જો પરીક્ષાની અંદર આકૃતિ પૂછાય તો આ આકૃતિ દોરવાની આવશે તમારે। આપણી ટેક્સ્ટબુકની આકૃતિ છે। આ ટેક્સ્ટબુકની આકૃતિની અંદર અહીંયા રુધિરવાહિનીઓ બતાવેલી છે, આ વચ્ચેનો ભાગ છે મજ્જક છે, આ બાહ્યકનો વિસ્તાર છે। એટલી વાત ક્લિયર છે કે પુટિકાઓ છે બાહ્યકના વિસ્તારમાં હશે, મજ્જકમાં પુટિકાઓ નહીં હોય। મજ્જકની અંદર કોણ હશે? તો કે રુધિરવાહિનીઓ હશે, ચેતાઓ હશે, એ બધું મજ્જક વિસ્તારની અંદર હશે, જ્યારે પુટિકા છે એ બાહ્યક વિસ્તારની અંદર આવેલી હશે। આની અંદર આ જે છે પ્રાથમિક, પછી દ્વિતીય, આ તૃતીય, આ પરિપક્વ થઈ ગયું, આમાંથી ઓવ્યુલેશન થઈ ગયું,
ઓવ્યુલેશન થઈ ગયું, અંડકોષપાત કહેવાય. ઓવ્યુલેશનને ગુજરાતીમાં અંડકોષપાત કહેવાય. ઓવ્યુલેશન થઈ ગયું ને લૂંટાઈ ગયો. કોણ લૂંટાઈ ગયો? તો કે આ ગ્રાફિયન પુટિકા લૂંટાઈ ગઈ છે, એમાંથી અંડકોષ લૂંટાઈ ગયો છે, માટે એને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખશું. બરાબર. અને ત્યાર પછી આ કોર્પસ લ્યુટિયમ બને છે એ ઘણું અગત્યનું છે. આપણે હમણાં આગળ ભણશું કે કોર્પસ લ્યુટિયમ છે એ જો ન બને ને તો ફલન થઈ ગયા પછી ગર્ભસ્થાપન થાતે જ નહીં. જો આ કોર્પસ લ્યુટિયમ ન બન્યું હોત તો કોર્પસ લ્યુટિયમ ઘણું અગત્યની બાબત છે, જોશું આપણે. અને આ થયું આપણે બંનેની તફાવત. ટેક્સ્ટબુકની અંદર બહુ મસ્ત આકૃતિ આપેલી છે, જોઈ શકો છો તમે. આ બંનેનો તફાવત છે અંડકોષ જનન અને આ અંડકોષ જનન, આ શુક્રકોષ જનન. કે અંડકોષ જનનની અંદર જોઈએ તો આદિ શુક્રકોષ, ત્યાં જે છે જનન માતૃકોષ. આદિ શુક્રકોષની અંદર સમવિભાજન થયા હતા અને કેટલા બધા આદિ શુક્રકોષ બન્યા હતા યાદ કરો. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, એમાંથી કોઈ પણ એક વિભાજન માટે તૈયાર થશે. આપણે પેલું હોય કે ભાઈ 10 મિત્રો છે, સામે એક દુશ્મન આવી ગયો, તો 10 મિત્રોમાંથી કોઈ એક બળશાળી હોય એ એમ કહે કે નહીં ચાલ મેં લડવા માટે જવાનો, કે નહીં આવું. અહીંયા પણ એવું જ થયું. આ 10 મિત્રો હતા, એમાંથી એકે કીધું, આ નથી આ ખોટું છે, આ એકે કીધું કે ભાઈ હું લડવા માટે જવાનો છું, ચાલો. એટલે આ લડવા માટે તૈયાર થઈ ગયો. આ હવે આગળ વિભાજન માટે તૈયાર થઈ ગયો, એટલે કે પરિપક્વ થઈ ગયો. એને કહેશું પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર અધિકરણ થશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ, અને દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર બીજું અધિકરણ થઈ અને પ્રશુક્રકોષનું નિર્માણ થયું હતું. સેમ એ જ રીતે અહીંયા પણ જનન માતૃકોષ સમવિભાજન થયું. કેટલા બધા જનન માતૃકોષ બન્યા? આ કેટલા બધા જનન માતૃકોષ એટલે કેટલા? આંકડો પણ આપણે આપેલો છે આપણી ટેક્સ્ટબુકની અંદર, 60,000 થી 80,000 આંકડો યાદ રાખવાનો છે. 60,000 થી 80,000 છે એ હવે એટલા જ રહેશે. નવા એડ પણ નહીં થાય એની અંદર, અને નવા બનશે પણ નહીં, વિભાજન પણ નહીં થાય. બરાબર. 60,000 થી 80,000 જ રહેશે. અને આ જે છે આની અંદર પ્રથમ અધિકરણ થયું જન્મના બાલ્યાવસ્થાથી યુવાનાવસ્થા. અહીંયા પ્રથમ અધિકરણ થયું હતું ને, યાદ કરો. પૂર્વાવસ્થા 1માં સ્ટોપ કરી દેવામાં આવેલું હતું. બરાબર. એટલે અહીંયા જન્મ થઈ ગયો. આ પૂર્વાવસ્થા 1માં આવી અને જન્મ થઈ ગયો. પછી આ યૌવનારંભ એટલે કે પ્યુબર્ટી. આ પ્યુબર્ટી પીરિયડ આવે ને ત્યાં સુધી આગળ કંઈ થાય જ નહીં. અને પછી ગ્રાફિયન પુટિકાની આગળ તૃતીય પુટિકાની અંદર યાદ કરો, એની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ બની ગયો હતો. બરાબર. અને દ્વિતીય પૂર્વ અંડકોષ બનીને પ્રાથમિક ધ્રુવકાય બન્યો હતો. અને દ્વિતીય પૂર્વ અંડકોષ હવે આગળ પાછું વિભાજન થશે. ક્યારે થશે? ઇથમસમાં જઈને થશે. તો બહુ સમય પછી, બહુ સમય એટલે ઓવ્યુલેશન થઈ જશે. ઓવ્યુલેશન એટલે અંડકોષપાત થઈ જશે. ત્યાંથી અંડવાહિનીમાં જશે, ઇથમસમાં જશે, ત્યાં એને શુક્રકોષ મળશે તો આ વિભાજન થશે, બાકી આ વિભાજન થશે નહીં. અંડકોષ આવો ને આવો શરીરની બહાર નીકળી જશે. પુખ્તનું પ્રજનન માટેનું જીવન. અને અહીંયા સુધીનાને આપણે દ્વિકીય કીધું હતું, અને અહીંથી આ એકકીય બને એ આપણે ચર્ચા આગળના પીરિયડમાં કરી ગયા છીએ. બરાબર. હવે આના વિશે આપણી ટેક્સ્ટબુકમાં શું લખાણ આપવામાં આવેલું છે જોઈ લઈએ. પરિપક્વ માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે. ફરીથી વાત કરું છું. પરિપક્વ માદા જનન કોષના નિર્માણને, આ એની વ્યાખ્યા આવી ગઈ. અંડકોષ જનન કહે છે, જે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી પડે છે. કઈ રીતે જુદી પડે છે હમણાં જ આપણે એનો તફાવત જોઈ લીધો છે. અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય છે. મેં તમને વાત કરી હતી ને, માતાના ગર્ભમાં હોય માદા, ત્યારે જ એની અંદર અંડકોષ જનનની પ્રક્રિયા શરૂ થઈ જાય. આ લીટી અંડરલાઈન કરી લેજો બેટા. અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થઈ જાય છે. ગર્ભ વિકાસ એટલે કોનો ગર્ભ વિકાસ? એની માતાનો ગર્ભ વિકાસ. જ્યારે દરેક ગર્ભીય અંડપિંડ, હવે આ ગર્ભીય અંડપિંડ શબ્દ સમજાઈ ગયો હશે તમને બધાને. એવું અંડપિંડ કે જે માતાના ગર્ભની અંદર રહેલું છે. ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષ એટલે કે આદિ પૂર્વ અંડકોષ, આ જનન માતૃકોષનો બીજો શબ્દ છે આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામે છે. ઉગોનિયા પણ એને કહેવાય. ઉગોનિયા. જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી. મેં તમને વાત કરી હતી ને 60,000 થી 70,000, હે ને? 60,000 થી 80,000, સોરી, 60,000 થી 80,000 વધારાના નિર્માણ પામતા નથી ને ઉમેરાતા પણ નથી. આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અધિકરણની પૂર્વાવસ્થા 1માં પ્રવેશે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વાંડકોષ કહે છે. યાદ કરો, આપણે પૂર્વાવસ્થા 1ની અંદર એને અટકાવી દેવામાં આવેલું હતું વિભાજનને, અને એને હવે આપણે કહી દીધું પ્રાથમિક પૂર્વાંડકોષ.
દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, જેને પ્રાથમિક પુટિકા તરીકે ઓળખતા હતા. યાદ કરો, કેસરી કલરની અંદર આપણે ગ્રંથીય કોષોનું આવરણ બનાવેલું હતું. આ ગ્રંથીય કોષોનું આવરણ દેખાય છે. આ ગ્રંથીય કોષોનું આવરણ, આ ગ્રંથીય કોષોથી આ પ્રાથમિક પૂર્વ અંડકોષ ઘેરાય છે અને એ હવે આપણે એને પ્રાથમિક પુટિકા તરીકે ઓળખશું. મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપીંડમાં ફક્ત આંકડો યાદ રાખવાનો છે, 60,000 થી 80,000. એટલે કે માદાને એટલા અંડકોષની અંદર જીવન પૂરું કરવાનું છે. હે ને? એક અંડપીંડની અંદર એટલા અંડકોષ હશે, બરાબર. પ્રાથમિક અંડપુટિકાઓ છે, એટલે દરેક અંડપુટિકાની અંદર એક અંડકોષ હોય, તો અંડકોષની સંખ્યા કેટલી થઈ? 60,000 થી 80,000. 60,000 થી 80,000. લાઈફ ટાઈમ એને એટલાની અંદર જ રોળવવાનું છે, આનાથી વધારે એને મળશે નહીં. માટે જ સ્ત્રીમાં મોનોપોઝ અવસ્થા આવે, પુરુષમાં મોનોપોઝ અવસ્થા આવે નહીં. કારણ કે સ્ત્રી પાસે લિમિટેડ કોષો છે, અંડકોષો લિમિટેડ છે. નર પાસે અનલિમિટેડ કોષો છે. એ જનન માતૃકોષ એની પાસે એટલા બધા છે કે એ લાઈફ ટાઈમ 80 વર્ષના વૃદ્ધ પણ જનનકોષ ઉત્પન્ન કરી શકે, શુક્રકોષ ઉત્પન્ન કરી શકે, પરંતુ માદા ન કરી શકે. એની પાછળનું કારણ આ છે. શું છે? તો કે માદાની અંદર, અંડપિંડની અંદર ફક્ત 60,000 થી 80,000 જ પ્રાથમિક પૂર્વ અંડપુટિકાઓ બાકી રહે છે. અને પ્રાથમિક અંડપુટિકાઓ ગ્રંથીય કોષોને નવા ઘણા સ્તરો, જેને આપણે થીકા કીધું હતું, યાદ કરો, થી આવૃત થાય છે, જેને દ્વિતીય પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. થીકા આવરણ આવી જશે એટલે દ્વિતીય પુટિકા. પ્રાથમિક પુટિકાની અંદર ગ્રંથીય કોષોની વર્ણન કરવાનું છે. આમ યાદ જ અત્યારે જ રાખી લો. આ અત્યારે હમણાં આ જેવો લેક્ચર પૂરો થાય એટલે તમારે આખો લખવું હોય તો લખી જ શકો. સૌથી પહેલાં આપણે શું યાદ રાખવાનું છે? અંડકોષ જનનની વ્યાખ્યા. પછી બીજી વસ્તુ શું યાદ રાખવાની છે? કે ભાઈ જનન માતૃકોષમાંથી આ બધું નિર્માણ થાય છે. ત્રીજી વસ્તુ શું યાદ રાખવાની છે? તો એ પ્રાથમિક પૂર્વ અંડકોષ કોને કહેવાય. ચોથી વસ્તુ, પ્રાથમિક પુટિકાની અંદર ગ્રંથીય કોષો હોય. દ્વિતીય પુટિકાની અંદર શું યાદ રાખવાનું છે? થીકા આવરણ આવી જાય. દ્વિતીય પુટિકામાં થીકા આવરણ આવી જાય. અને ત્યાર પછી તૃતીય પુટિકા છે, તૃતીય પુટિકા એની અંદર એન્ટ્રમ આવે. આમ પોઈન્ટ યાદ રાખી લેવાના, લખવામાં પણ તમારે સરળતા થઈ જશે. તૃતીય પુટિકાની અંદર એન્ટ્રમ યાદ રાખી લો કે એન્ટ્રમનું વર્ણન આપણે કઈ પુટિકામાં કરવાનું છે? તૃતીય પુટિકાની અંદર કહેવાતી પ્રવાહી ભરેલી ગુહા. યાદ કરો, ગુહા એટલે શું? બે શબ્દ મેં તમને લખાવેલા છે. ગુહા એટલે પોલાણ, હે. દાખલા તરીકે નાસિકા, મુખ ગુહા. બે શબ્દ છે, જોજો. એક છે ગુહા છે એક શબ્દ, અને બીજો શબ્દ છે એ છે કોટર. બંને લગભગ મળતા આવે એવા શબ્દ છે. પરંતુ ગુહા એટલે શું? તો કે ખાના વગરનું પોલાણ. ખાના વગરનું પોલાણ હોય ને એને ગુહા કહેવાય. જ્યારે ખાનાવાળું પોલાણ હોય ને તો એને કોટર કહેવાય. દાખલા તરીકે હું વાત કરું તો મુખ ગુહા, મોઢામાં કંઈ ખાના છે, આ બાજુ વેજ જાય ને આ બાજુ નોન વેજ જાય ને એવું છે ક્યાંય નથી ને. તો મુખ ગુહા ને ખાના વગરનું પોલાણ. નાસિકા કોટર, નાસિકાની અંદર પણ પોલાણ છે, નાકની અંદર પણ પોલાણ છે, પરંતુ બે ખાના છે, માટે એના માટે શબ્દ શું વાપરો? કોટર. મોઢા માટે શબ્દ શું વાપરો? ગુહા. એટલે યાદ રાખશું, ગુહા, કોટર લગભગ મળતા આવતા શબ્દ છે, પરંતુ ગુહા એટલે શું? તો કે ખાના વગરનું પોલાણ, અને કોટર એટલે શું? તો કે ખાનાવાળું પોલાણ. તો અહીંયા આપણી પાસે શબ્દ છે. કયો શબ્દ છે? જુઓ, ગુહા છે, પ્રવાહીથી ભરેલી ગુહા. એનો મતલબ એમ કે આખો એક જ ભાગ હશે, એની અંદર ક્યાંય પણ ખાના હશે નહીં, જેવી લાક્ષણિકતા હોય છે. હવે અંદરનું સ્તર અંત આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે. થીકા આવરણની વાત કરી હતી ને, અંત થીકા આવરણ ને બાહ્ય થીકા આવરણ. અહીં તમારું ધ્યાન ખેંચવું આવશ્યક છે કે તૃતીય પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને પ્રથમ અધિકરણ એટલે કે અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરે છે. એટલે હવે એને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ ન કહી શકીએ, હવે એને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ કહીશું. આ એક અસમ વિભાજન છે. અસમ વિભાજન શું કેમ કીધું? કારણ કે પેલો ધ્રુવકાય બન્યો હતો ને. યાદ કરો, પ્રાથમિક પૂર્વ અંડકોષની સાથે આ અંડકોષ, આ જે છે પ્રાથમિક પૂર્વ
અંડકોષ, આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એનું વિભાજન થયું, એક નાનો બન્યો હતો, એક મોટો બન્યો હતો. આને આપણે કીધું હતું પ્રથમ ધ્રુવકાય અને આને કીધું હતું દ્વિતીય પૂર્વ અંડકોષ. કીધું તો આવું પ્રથમ ધ્રુવકાય અને આને કીધું હતું દ્વિતીય પૂર્વ અંડકોષ કીધું હતું. આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે ને એ હૃષ્ટપૃષ્ઠ હશે. કારણ કે આની અંદર જેટલા પોષક તત્વો અને જેટલા એના જે જરૂરી તત્વો છે ને એ બધું એણે લઈ લીધું, આને દીધું નહીં. કારણ કે આમાંથી હવે અંડકોષ આગળ બનવાનો છે, આમાંથી અંડકોષ બનવાનો નથી એટલે આને કીધું. અને આની પાસે લિમિટેડ વસ્તુ છે, આની પાસે પોષક તત્વો લિમિટેડ છે, એ કાં તો આને આપી શકે ને કાં તો આને આપી શકે. તો આ કોષ છે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ બધા જ પોષક તત્વો અને બધા જ જરૂરી ઘટકો લઈ લેશે. આને કોઈ પણ પ્રકારના જરૂરી ઘટકો મળશે નહીં, પોષક તત્વો મળશે નહીં. માટે આ કેવો રહી જશે? નાનો રહી જશે. આ નાનો રહી જશે અને આ કેવો થઈ જશે? મોટો થઈ જશે. એટલે આની પાસે બધા જ પોષક તત્વો અને જરૂરી ઘટકો આવી જશે. જુઓ, આ એક અસમાન વિભાજન છે, તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ બને અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે. દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. કીધું ને આપણે, કોની અંદર હશે જથ્થો? આ પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો. અંડરલાઈન કરી લેજો, પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો. કોષરસ બધો જ કોષરસ કોણ લઈ લેશે? દ્વિતીય પૂર્વ અંડકોષ. આને કંઈ આપશે નહીં. માટે પ્રાથમિક ધ્રુવકાય છે નાનો રહી જશે અને દ્વિતીય પૂર્વ અંડકોષ છે મોટો થઈ જશે. તમે ક્યારે તેના કોઈ લાભના સંદર્ભમાં વિચારી શકો છો? શું પ્રથમ અધિકરણ વિભાજનથી ઉત્પન્ન થતો પ્રથમ ધ્રુવકાય આગળ વિભાજન પામે છે કે અવનત થાય છે? અવનત એટલે નષ્ટ થવું, અવનત થવું એટલે નષ્ટ થવું. આ તબક્કે આપણે આ બાબતે સ્પષ્ટ નથી. ઘણા બધા વૈજ્ઞાનિકો એમ કહે છે કે આ અવનત થઈ જાય છે, ઘણા બધા એમ કહે છે કે ના ના, પ્રથમ ધ્રુવકાય છે એ વિભાજન પામી અને દ્વિતીય ધ્રુવકાયમાં ફેરવાય છે. પણ આપણે હજી કોઈ સ્પષ્ટ નથી આ બાબતે. તૃતીય પુટિકા આગળ પુખ્ત પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકાની અંદર નિર્માણ પામે છે અને દ્વિતીયક પૂર્વ અંડકોષ તેના ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પેલ્યુસિડા, અંડરલાઈન કરી લેજો બેટા, ઝોના પેલ્યુસિડા. આ છેલ્લે સુધી એની સાથે રહેશે. અંડકોષનો જીવનભરનો સાથી કહેવાય તો આ છે હે ને. બાકીના આ જે ગ્રંથીય કોષો થીકા ને એ બધા જ નીકળી જશે હે ને. એન્ટ્રમ ને કંઈ એની સાથે નહીં આવે. એની સાથે આવશે એક આ આવરણ જેનું નામ છે ઝોના પેલ્યુસિડા. હવે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. અંડરલાઈન ફરીથી, ગ્રાફિયન પુટિકા તૂટે તો અંડકોષ બહાર ન આવે. ગ્રાફિયન પુટિકા તૂટે તો અંડકોષ બહાર ન આવે. અંડકોષ બહાર ન આવે પણ કોણ બહાર આવે? દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે. આવો પ્રશ્ન પૂછાઈ શકે, નીટની અંદર હોઈ શકે કે ભાઈ ગ્રાફિયન પુટિકા તૂટે અથવા ઓવ્યુલેશન અથવા અંડકોષપાત, ગમે તે શબ્દ આપણે, અંડકોષપાત થવાથી શું બહાર આવે છે અંડપિંડમાંથી? અંડકોષ કે દ્વિતીય પૂર્વ અંડકોષ? તો અંડકોષ બહાર નથી આવતો. યાદ રાખશું, અંડકોષ બહાર નહીં. કોણ આવશે? દ્વિતીય પૂર્વ અંડકોષ. હજી આનું વિભાજન થશે પછી અંડકોષ બનશે. દ્વિતીય પૂર્વ અંડકોષનું વિભાજન થઈને અંડકોષ બને. એટલે આ પ્રક્રિયાને અંડપાત ઓવ્યુલેશન કહે છે. શું તમે શુક્રકોષ જનન અને અંડકોષ જનન વચ્ચેનો મુખ્ય તફાવત ઓળખી શકો છો? શુક્રકોષ જનન અને અંડકોષ જનનની રેખાકૃતિ શરૂઆત નીચે પ્રમાણે આપેલી છે. ક્લિયર? તો આપણે અહીં આ ચેપ્ટરને, આ ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે મેઇન અગત્યનો પોઈન્ટ શરૂ થવાનો છે. એવો પોઈન્ટ શરૂ થવાનો છે બેટા, આના પછીનો લેક્ચર ખૂબ અગત્યનો છે. શું છે એની અંદર? એની અંદર આપણે ભણવાના છીએ માસિક ઋતુચક્ર. માસિક ઋતુચક્ર, આપણને એમ લાગે કે માસિક ઋતુચક્ર બસ શરીરમાંથી બ્લીડિંગ થાય, શરીરમાંથી બ્લડ બહાર નીકળી જાય એને માસિક ઋતુચક્ર કહેવાય. નહીં બેટા, બહુ જટિલ ઘટના છે. એટલી બધી જટિલ ઘટના છે કે ન પૂછો વાત. એટલે નેક્સ્ટ પીરિયડ ચૂકતા નહીં. ફરી મળીએ છીએ આના પછીના પીરિયડમાં. થેન્ક યુ વેરી મચ.